જેતપુરમાં મગફળીના ગોડાઉનની અંદર ચોરીની ઘટના સામે આવી છે। નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થતા ચકચાર મચી ગઈ છે। ગિરિરાજ ગોડાઉનમાંથી અંદાજે 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે। ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થતા 31.65 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। મગફળીની ચોરી મામલે નાફેડના ડિરેક્ટર મોહન કુંડારિયાનો ખુલાસો પણ સામે આવ્યો। મગફળીની ચોરી ગોડાઉનના જ કર્મચારીઓ કરી હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે। આ સાથે જ ગોડાઉનમાં રહેલ મગફળીની જવાબદારી CWCની હોય છે તેવું મોહન કુંડારિયા જણાવી રહ્યા છે। પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મગફળીની ચોરીમાં મોટા માથાનો હાથ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। આ સાથે જ મગફળીની ચોરી થતા અધિકારીઓને રાતોરાત CCTV કેમેરા લગાવવાનું ભાન થયું। અત્યાર સુધીમાં ગોડાઉનમાં CCTV કેમેરા હતા જ નહીં અને કેમ નહોતા તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। જેતપુર મેવાસા સહકારી મંડળીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી જુદા જુદા ગોડાઉનમાં રાખી હતી। 31,65,000ની મગફળીની ચોરી થતા અધિકારીઓ અને પોલીસની ટીમ દોડતી થઈ છે। CWCના ગોડાઉન છે, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના, એ નાફેડે ભાડા ઉપર રાખ્યા છે। આ ટોટલ જણસીની જવાબદારી CWCની હોય છે। એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે। કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી CWCની હોય છે। આ ગોડાઉનની અંદર 57,600 ગુણી મગફળી અમે ભરી હતી। એમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે અને CWC FIR પણ ફડાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પણ ગયા છે। અને આ અંગે વધુ વિગતો જાણીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા હર્નેશ જોડાયા છે। હર્નેશ, જે પ્રકારની આ ઘટના 1212 ગુણી જેટલી મગફળીની ચોરી થઈ ગઈ અને કોઈને કાનો કાન ખબર ન પડી, સાથે જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે અત્યાર સુધી ગોડાઉનની અંદર CCTV કેમેરા કેમ ન હતા? સૌથી એવી વાત કરીએ તો જેતપુરના જેતપલસર ગામે જે ગોડાઉનમાંથી ચોરી થયેલો મગફળીનો મામલો છે તેમાં નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયા છે તેનું નિવેદન સામે આવ્યું છે। મગફળીની ચોરી ગોડાઉનના કર્મચારીઓ એ જ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે હાલ આરોપીઓને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવું પણ જણાવ્યું છે અને આ મગફળીની ચોરી પાછળ મોટા માથાની નો કોઈ હાથ છે કે તેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે અને ગોડાઉનમાં રહેલ મગફળીની જવાબદારી CWC હોવાનું મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું છે અને ગોડાઉનમાં CCTV કેમેરા આપવામાં આવી છે અને ગંભીર બેદરકારી હોવાનું જણાવ્યું છે। જી હર્નેશ, આભાર વિગતો બદલ।